સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે મતગણતરીનો દિવસ હતો ત્યારે ગોંડલ નગરપાલિકાની મતગણતરી છે તે MBR કોલેજે રાખવામાં આવી હતી ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠક મળી છે જુઓ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની મતગણતરીનો દિવસ હતો ત્યારે આજે ગોંડલ ખાતે MBR કોલેજ ખાતે ગોંડલ નગરપાલિકાની છે તે મતગણતરી છે તે કરવામાં આવી હતી, જેમાં 44 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી છે તે જીતી છે। ઉલ્લેખનીય છે કે 23 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી હતી ત્યારે આજે બાકીની બેઠકો ઉપર મતગણતરી છે તે શરૂ કરવામાં આવી હતી, જેમાં બધી જ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ત્યારે આ મામલે અમે ઉમેદવારો સાથે વાત કરી ત્યારે ઉમેદવારોએ શું કહ્યું તે પણ જાણો। આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3 ના ગોંડલ નગરપાલિકાના 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતાયેલા છે અને આજના અમારા જે કાર્યકર્તા નથી પણ એ વોર્ડ નંબર 3 ના અમારો પરિવાર છે, એનો હું ખૂબ આભાર માનીશ। સાથે ભારતીય જનતા પાર્ટીના તોતર વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા યુવા આઇકોન ગણેશભાઈ તેમજ જયરાજસિંહ જાડેજા, એનો પણ ખૂબ આભાર માનીશ। સાથે અમારા યુવા ભાજપના સક્રિય સભ્યો, યુવા ભાજપના પ્રમુખ તેમજ અમારા શહેર ભાજપના સમીરભાઈ કોટડિયા, અશોકભાઈ પીપળિયા તેમજ પિન્ટુભાઈ જાડેજાનો પણ, પિન્ટુભાઈ ચુડાસમાનો પણ ખૂબ આભાર માનીશ। તેમજ આવતા દિવસોમાં હું પ્રજા માટે કાયમી જાગતો રહીશ અને નગરપાલિકા અને શહેર માટે કાયમી હું સારા કાર્ય કરતો રહીશ એવું હું અહીંથી પ્રજાને સોશિયલ મીડિયામાં આપના દ્વારા હું એને વચન આપું છું। મારું નામ શીતલબેન સમીરભાઈ કોટડિયા છે। મેં વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરી હતી અને એમાં મને સારી લીડ મળી છે। 1941 જેવું છે અને સામેવાળાને 400 જેવું ગયું છે। આવનારા દિવસોમાં અમે પાર્ટી સાથે છીએ અને આવનારા દિવસોમાં જે અમારા વોર્ડમાં કે કોઈ પણ જગ્યાએ અમને કહેશે તે લોકો અમે કામ કરવા તત્પર રહેશું અને હાજર રહેશું કે અમે ગમે ત્યાં કહેશે ત્યાં અમે પહોંચી જશું। જીત પાછળ શ્રેય અમે પૂર્વ ધારાસભ્ય અને હાલ અમારા પ્રથમ મહિલા ધારાસભ્ય ગીતાબાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને 108 જેવા અમારા ભાઈનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીની ટીમનો અને વોર્ડ નંબર 2 ના લોકોનો હું ખૂબ આભાર માનું છું કે એમને અમને ખોબલે ને ધોબલે મત આપ્યા છે અને સામેવાળાને પણ ડિપોઝિટ જાય ને એવું એ લોકો કરી બતાવ્યું છે અને આ અમારી 11 વોર્ડની પેનલ 44 આવે એવો હું આશા રાખું છું। ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 10 ની અમે 3 ઉમેદવાર અમે અમારા પરિવાર સાથે મતદાન કર્યું હતું ત્યારે જ મેં મીડિયામાં જાણ કરેલી હતી કે અમે જંગી બહુમતીથી જીતીને બતાવશું, કારણ કે એનો મતલબ એ છે કે વોર્ડ નંબર 10 માં અમે કામ કરી છીએ અને હજી કોઈ પણ કામ બાકી હશે એ કામ પૂરા કરશું અને વોર્ડ નંબર 10 નો ખૂબ આભાર માનું છું કે મને જંગી બહુમતીથી જીતાવીને વિજય બનાવ્યા છે। આ અમારી આખી ટીમ છે અને અશોકભાઈ પીપળિયાની આગેવાની નીચે એની આગેવાની નીચે અમે જે કામ કર્યું છે એ બદલ અશોકભાઈ પીપળિયાનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને ગણેશભાઈનો પણ આભાર માનીએ છીએ। હું આસિફ મજીદ જકરિયા, વોર્ડ નંબર 5 ના ઉમેદવાર। આજ રોજ ગોંડલ નગરપાલિકાના મતદાનનો રિઝલ્ટ આવેલ છે, એમાં વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલ વિજેતા થયેલ છે। સાથોસાથ કોંગ્રેસના ઘણા ઉમેદવાર એવા હતા કે જેમની ડિપોઝિટ પણ ગઈ છે, એટલે ગોંડલમાં 44 ભાજપ ઉમેદવારો વિજેતા થયેલા છે। આ હતા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જેની સાથે મેં વાતચીત કરી ત્યારે તેને આવનારા દિવસોમાં જે પણ ગોંડલને લગતું કોઈ પણ કામ હશે તે કરવામાં આવશે ત્યારે જીતનો ઉમેદવાર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને છે તે આપવામાં આવ્યો હતો। ત્યારબાદ વોર્ડ નંબર 8 માં સુરેશ ભાઈ ભટ્ટી નામના વ્યક્તિ છે તે કોંગ્રેસમાંથી લડ્યા હતા ત્યારે તે હારી ગયા હતા, તો પણ તેમને છે તે પેડા વેચવામાં આવ્યા હતા। ત્યારે તેની સાથે વાત કરી ત્યારે તેમને શું કહ્યું તે પણ જાણો। મારું નામ સુરેશભાઈ આનંદભાઈ ભટ્ટી, વોર્ડ નંબર 8 નો કોંગ્રેસનો ઉમેદવાર છું। અમે 19 જણાએ ફોર્મ ભરેલા હતા લોકશાહી બચાવવા માટે। અમે આ લોકો સાથે તનતોડ મહેનત કરી અને અમારી હાર થઈ છે। પ્રજાએ આપેલો લોક ચુકાદો અમે શિરોમાન્ય માની છે અને આ હારને અમે પેંડા વેચી અને ઉજવણી કરીએ છીએ। આ હતા સુરેશભાઈ ભટ્ટી, જેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાર થઈ છે પણ અમે લડ્યા છીએ, અમે ચૂંટણીમાં લડ્યા છીએ તેથી કરીને અમે પેડા છે તે વેચ્યા છે। ત્યારબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાતચીત કરી ત્યારે તેમને શું કહ્યું તે પણ જાણો। પહેલા તો તમામ ભાજપના ઉમેદવારોને ખૂબ અભિનંદન વિજેતા બાબતે, અને બીજી વસ્તુ એ કે ગોંડલની તમામ જનતાએ અમને જે મત આપ્યા છે એને પણ ખૂબ અભિનંદન।
અને જે અમારા 19 લડવાઈઓ લડ્યા અને સાથે સાથે વોર્ડમાં અમે લોકોને મતનો અધિકાર આપ્યો એના માટે પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમે લોકોને અને જનતાને કહેવા માંગી છીએ, કોઈ પણ કામ હોય, ભલે અમે હારી ગયા છીએ, અમે તમામ કામ અમને ફોન કરજો, મારો નંબર લગભગ બધા પાસે હશે. છતાં અમે બધા અમારા વોર્ડના તમામ ઉમેદવારો હારી ગયા તો તમારું કામ ફરજિયાત કરશે જ. એવું ન માનતા કે હારી ગયા એટલે અમે કામ નહીં ચીંધી. અમારે ગમતા જેટલા ઉમેદવાર ઉભા થાય ને ફોન કરવાની છૂટ છે અને તમામ અમારા ઉમેદવારો કામ કરશે. જય હિન્દ, જય ભારત. આ હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ બુટાણી, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે હારી ગયા છીએ તો પણ આવનારા દિવસોમાં ગોંડલના દરેક વોર્ડમાં જે કંઈ પણ લગતી કામગીરી હશે તે કરીશું અને જનતાને જ્યાં પણ છે તે કોંગ્રેસ પક્ષની કે અમારા ઉમેદવારોની છે તે જરૂર હશે ત્યારે અમે તેની સાથે છે તે રહીશું.